એઆઈથી ડીવાયએસપીનો યુનિફોર્મ પહેરી સોશિયલ મીડિયામાં સિંગમગીરી કરતો શખ્સ ઝડપાયો। સોશિયલ મીડિયામાં પોતાને પોલીસ અધિકારી બતાવી સિંગમ બનતો એક નકલી ડીવાયએસપી આખરે પોલીસના હાથે ઝડપાયો છે। રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાયની ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા વિસ્તારથી સોહિલખાન બિસ્મિલાખાન પઠાણ નામના શખ્સને ઝડપી પાડ્યો છે। આરોપી સોશિયલ મીડિયામાં ડીવાયએસપીના યુનિફોર્મમાં ફોટા મૂકી લોકોને પ્રભાવિત કરતો હોવાનું સામે આવ્યું છે। પૂછપરછમાં આરોપીએ ટીઆઈની મદદથી ડીવાયએસપી યુનિફોર્મમાં પોતાના ફોટા બનાવ્યાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે। એટલું જ નહીં, સાયબર ક્રાઇમમાં ફ્રીઝ થયેલું બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરાવી આપવાના બહાને એઆઈથી નકલી લેટર બનાવી 20,000 રૂપિયા પડાવ્યાનો પણ આરોપ છે। હાલ સાયલા પોલીસે આરોપીને અટકમાં લઈ વધુ તપાસ શરૂ કરી છે। સાથે જ સોશિયલ મીડિયામાં આ પ્રકારની રીતે અન્ય લોકો સાથે છેતરપિંડી થઈ છે કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ વધે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે। ગતરોજ સાયલા પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ ગુનાની અંદર બીએનએસની કલમ 204, 205, આઈટીએફની કલમ 66C અને 66D મુજબનો ગુનો પોતાની રાજ્ય સેવક તરીકેની ખોટી ઓળખાણ આપવા બાબતેનો જે છે એ દાખલ કરવામાં આવેલો છે। આની અંદર રાજકોટ રેન્જની જે ટીમ છે એમના દ્વારા આ જે વ્યક્તિ સોહિલખાન બિસ્મિલાખાન પઠાણ જે છે એની ધરપકડ કરવામાં આવેલી છે અને પૂછપરછ બાદ એમના વિરુદ્ધ ગુનો દાખલ કરી અને એમને હાલ સાયલા પોલીસ સ્ટેશનમાં એમને સોંપવામાં આવેલા છે। રાજકોટ રેન્જની ટીમને આજે બાતમી મળેલી એના આધારે આ જે વ્યક્તિ જે છે એ પોતે સાયલાનો રહેવાસી છે અને એક પ્રાઇવેટ નોકરી કરે છે। છેલ્લા કેટલાક સમયથી પોતે એઆઈ દ્વારા એડિટ કરેલા પોલીસ અધિકારી તરીકેના પોતાના ફોટોઝ જે છે એ બધી જગ્યાએ અપલોડ કરી અને પોતાની ઓળખાણ છે ગુજરાત પોલીસની અંદર ડીવાયએસપી તરીકે પોતે આપતા હોય અને અલગ અલગ લોકો સાથે આ પ્રમાણે એમની વાતચીત કરી અને પોતાના ખોટી ઓળખ આપવાનો જે છે એમને ગુનો કરેલો હોય એવું આ પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે। ત્યારબાદ એમણે એક વ્યક્તિ જે છે એમને સાયબર ફ્રોડની અંદર જે અકાઉન્ટ બંધ થયેલું છે એ અકાઉન્ટ ખોલાવી આપવા બાબતે એના અવેજ પેટે 22,000 રૂપિયા એમની પાસેથી લઈ અને પોતે અકાઉન્ટ જે છે એ ખોલી આપવામાં મદદ કરશે એવી પોતાની ઓળખાણ આપી અને આ પ્રકારનો ગુનો જે છે એમણે કરેલો હતો। જે વાતની બાતમી હકીકત રેન્જ જે છે રાજકોટ રેન્જની જે ટીમ છે એમને મળતા આ વ્યક્તિની ગઈકાલે સાયલા ખાતેથી ધરપકડ કરવામાં આવેલી હતી અને ત્યારબાદ એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થયેલી છે। હાલ આ વ્યક્તિ જે છે એ પોતે સાયલા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં છે અને રિમાન્ડ હેઠળ છે। એમણે પોતે આવા બીજા કોઈ ગુના આચરેલા છે કે કેમ અથવા આવી બીજી કોઈ માહિતી એમનામાંથી મળી શકે એમ છે કે કેમ એ બાબતની તપાસ હાલમાં ચાલુ છે।